આપને યાદ હશે કે આ પહેલા જ્યારે લોકસભા ચાલી રહી હતી ત્યારે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। તે વખતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું। અમેરિકા જે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે રસ્તો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો ઈરાન દ્વારા, અને અમેરિકાની આ જે યુદ્ધ હતું ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું, ક્યાંક તેલ માટેનું આ જે યુદ્ધ થઈ રહ્યું હતું તે વખતે સંદેશો આપ્યો હતો કે હવે કોરોના કાળ જેવી સ્થિતિ ઉદ્ભવી શકે, અને તેના જ માટે થઈ અને ઘણી બધી જગ્યાએ આપણને પેટ્રોલ ડીઝલની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। ગુજરાતમાં મોટાભાગે લોકો 2 દિવસ સુધી લાઈનની અંદર ઊભા રહ્યા હતા, અને સરકાર દ્વારા એવું આશ્વાસન સતત આપવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની ક્યાંય કમી નથી, અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે અફવાઓથી દૂર રહે, પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે। હવે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે હૈદરાબાદમાં હતા, અને હૈદરાબાદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 7 અપીલ કરવામાં આવી। આજે 7 અપીલ કરવામાં આવી ત્યારે ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યો કે શું પેટ્રોલ ડીઝલનો જથ્થો દેશ પાસે નથી? શું પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જશે? અને ખતમ થઈ જશે તો પછી શું થશે? આ પ્રકારની એક ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું, અને સરકારે એવું કહેવામાં આવ્યું કે લોકહિતની અંદર, દેશહિતની અંદર લોકો આ વસ્તુ કરવાનું ટાળે। હવે આને દેશહિતનું નામ આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે અપીલ કરવામાં આવી, કારણ કે મધ્ય પૂર્વમાં જે યુદ્ધની સ્થિતિ હજી ચાલી રહી છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેની અંદર જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જ્યાંથી આપણું લગભગ 70% જેટલું જે ઓઇલ ક્રૂડ છે જે ભારત તરફ આવે છે, તે વાહનો હજી સુધી જે મોટા જહાજની અંદર આવતું હોય છે તે હજી સુધી આવી નથી શકતું, એટલે આવે છે પણ એ જથ્થો ખૂબ ઓછો થઈ ગયો છે। અને આ અપીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂર પ્રમાણે જ તેનો ઉપયોગ કરવો જોઈએ। એટલે જે એમને માટા મારતા હોય છે લોકો કે સ્કૂટર લઈને ચાલો અહીંયા જઈ આવીએ અને આ માટો મારી આવીએ, તો પ્રધાનમંત્રી અપીલ કરી છે કે આ પ્રકારે ન કરવામાં આવે। સાથે જ તેમને